રાતોરાત કોન્ટ્રાક્ટર ના કહેવાથી 300 જણની ભરતી મહેસાણા કોર્પોરેશનને કરવામાં આવી છે અને મહેસાણા શહેરનો યુવાન જે ભણેલો ગણેલો છે એ માત્ર અંગૂઠો જોઈ અને કોર્પોરેશન સામે હવા ત્યાં મારી રહ્યો છે. કોર્પોરેશન સામે હવા ત્યાં મારી રહ્યો છે. બરાબર છે. તમારો પાછળથી તમારો છે ને પ્રકાશ વધારે આવે છે. એક બાજુ હજુ કેમેરા લઈ લેજો. હા, બસ બસ બસ, ઓકે, પરફેક્ટ. હા, તો આ 300 લોકોની જે ભરતી કરી છે એમાં તમે માહિતી માંગી હતી, તો શું માહિતીમાં બહાર આવ્યું છે? મેં આરટીઆઈ મુજબ માહિતી એવી માંગી હતી કે ભાઈ તમે 300 જણની ભરતી કરી તો ક્યાંથી કરી, કયા જિલ્લા તાલુકાથી યુવાનો આવ્યા, તમે આયા યુવાનો ક્યાંથી લાયા, તમે મહેસાણામાં કમસે કમ ઇન્ટરવ્યુ પ્રક્રિયા તો રાખવી હતી કે જેથી મહેસાણાનો યુવાન તંદુરસ્ત હરીફાઈમાં ભાગ લે તો એના અંદર કોઈ કાબિલિયત હોત તો આપ એને નોકરી પર રાખી શકત. પણ માત્ર કોન્ટ્રાક્ટરને રાજીપો પાવવા માટે તમે 300 યુવાનની ભરતી કરી, એની 45 દિવસ થઈ ગયા તો પણ આજ દિન સુધી એની માહિતી આપેલ નથી. અને તાજેતરમાં મેં એવું પણ કીધું છે કે તમે મને માહિતી નહીં આપો તો હું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક નીચે પ્રતિક ઉપવાસ પર બેસીશ. છતાં પણ પેટનું પાણી આ લોકોનું હલતું નથી.